જય જોહાર, જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન। ખાસ આજે મારે ઇન્ટરવ્યૂ એ કરવું છે કે ભરૂચ જિલ્લાની અંદર દૂધધારા ડેરીની અંદર આગળ ઇલેક્શનો થઈ ગયા અને ઇલેક્શનના પરિણામ પણ આવ્યા છે। એની અંદર મારા રૂરલ તરીકે, અપક્ષ તરીકે, દૂધ ઉત્પાદક સહકારી પેનલ તરીકે 3 ઉમેદવારો ચૂંટાયા છે। સાથે સાથે બીજા પણ ચૂંટાયા છે અને અત્યારે એ રિઝલ્ટ આવ્યા પછી અત્યારે જાહેરનામું થયું છે ચેરમેન અને વાઇસ ચેરમેનનું। તારીખ 6/10ના રોજ 11 કલાકે ભરૂચ દૂધધારા ડેરી બોર્ડ સંકુલની અંદર નિમણૂક કરવાની બાબતની અંદર છે। તો મારે ખાસ કરીને આ ભરૂચ જિલ્લો છે, નર્મદા જિલ્લો છે, આ એક ટ્રાઇબલ જિલ્લો છે, આદિવાસી વિસ્તાર છે, સૌથી વધારે આદિવાસી લોકો દૂધ ભરે છે એની અંદર। અને અમારી બહેનો ભાઈઓ રાત ને દિવસ પોતાના જીવન સાથે સંઘર્ષ કરી અઘરામાં જઈને, કચરામાં જઈને, આ વિસ્તારમાં દીપડા સાપ આવવા છતાં બી એ પોતાના બાળકો માટે, શિક્ષણ માટે, આરોગ્ય માટે, જીવન ગુજારવા માટે સંઘર્ષ કરી અને માથા પર ચારો લાવી અને 2-5 લીટર દૂધ ભરે છે। ને એ સંઘર્ષ જીવનની અંદર આપ તમે જોઈ લો। એક દાખલો એટલા માટે આપું છું કે નવી ફળીની અંદર સાગબારામાં એક છોકરી જ્યારે ત્યાં ગાડી ઘાસ કાઢવા ગઈ એની મમ્મી પપ્પા સાથે, તો એને દીપડાએ ફાડી ખાધી। તમે જોઈ લો કેટલું મોટું સંઘર્ષ આદિવાસી સમાજ કરે છે। તો આ ટ્રાઇબલ જિલ્લો છે ભરૂચ દૂધધારા ડેરી, જેની અંદર ચેરમેન, વાઇસ ચેરમેનનું ઇલેક્શન આવી રહ્યું છે 6/10ના રોજ। તો એ ઇલેક્શનની અંદર મારી માંગણી છે, હું વાઇસ ચેરમેન તરીકે અને ડિરેક્ટર તરીકે ભવિષ્યમાં હું રહ્યો છું, એટલે મારે આદિવાસી સમાજ આટલો મોટો, અમારા ડિરેક્ટરો છે આટલા બધા ચૂંટાયેલા લોકો છે, તો એમને માંગણી કરીએ છીએ કે એની અંદરથી ચેરમેન બનાવે અને વાઇસ ચેરમેન પણ આ લોકો બનાવે, જેથી ટ્રાઇબલનો અનામતનો રેશિયો સચવાઈ રહે। આ તો બીજા લોકો આનો વહીવટ કરે છે, એની અંદર ભ્રષ્ટાચાર માટે એ કરે, વર્ષોથી આ વસ્તુ થઈ રહી છે, પણ આદિવાસી સમાજ જાગૃત થયો છે। અમારી જેવા જ્યારે વહીવટની અંદર આવ્યા છે તો આ વહીવટ અત્યારે ખબર પડી કે આદિવાસી સમાજને કેવી રીતે અન્યાય થઈ રહ્યો છે। એટલે અમારી માંગણી છે એ ચાહે ઘનશ્યામભાઈ હોય કે ચાહે અરુણસિંહ હોય, કોઈ પણ હોય, અમે સરકારને પણ કહીએ છીએ કે અમારા ચેરમેન અને વાઇસ ચેરમેન આદિવાસી સંવિધાન પ્રમાણે, રિઝર્વ પ્રમાણે એ હોવા જોઈએ। એવું અમે આવનારા સમયની અંદર અગર જો નહીં બનાવવામાં આવે તો અમે એના માટે આંદોલન કરીશું અને ગામડે ગામડે જઈ અને લોકોને સારા ભાવો મળે, નવી ડેરીઓ ખુલે અને એમને વ્યવસ્થિત સરકાર આ ભાવ પણ પાડે એવી લડત અમે કરીશું। અને આની અંદર ભ્રષ્ટાચાર તરીકે જો કોઈ કામ કરશે, હું પણ ભલે અત્યારે ડિરેક્ટર તરીકે નથી ચૂંટાયો, મારી સાથે જે થયું હોય તે, પણ હું આવનારા સમયની અંદર જ્યારે બોર્ડની મિટિંગો હશે એ બોર્ડની અંદર કદાચ બેસી નહીં શકું, પણ હું બહાર જઈને એનો મહિનાનો હિસાબ લઈશ કે કઈ કઈ ડેરીમાંથી કેવું દૂધ આવે છે, કેટલા SNF પડે છે અને ક્યાં ભરવાડી દૂધ આવે છે કે જેની અંદરથી આ લોકો કમિશન ખાવાની જે કોશિશ કરે છે એ કમિશનો અમે બંધ કરાવી દઈશું। અને ભવિષ્યમાં જો કૌભાંડો કર્યા હશે તો એને પણ બહાર લાવવા માટે અમે કોશિશ કરીશું। જેથી મારે અપીલ છે કે આદિવાસી ચેરમેન હોવા જોઈએ અને વાઇસ ચેરમેન બી આદિવાસી હોવા જોઈએ, એવી મારે પ્રજાને અપીલ છે અને ડિરેક્ટરોને પણ મારી આ અપીલ છે।